Pura
યોગ્ય હોય અને મારી ચરણ હાજર કર. બોલાવ. ભરા ભરા હા જે સાહેબ ભાભી સાહેબ ને પ્રણામ. કેમ ચીપડું ફાટ્યું ને વરાળ નીકળી જુમલા જેસર જાણવાનું આસન ક્યાં છે કહો બતા ભાઈ. કોઈ દિવસ ની આજે અચાનક બોલાવવાનું કારણ કહે જે સાહેબ હમણાં ક્યાં હવે છે મોટા ભાઈ આપે સોંપેલા 5 ગામ છે ત્યાં હરું છું ફરું છું અને ભૂખ્યા ડુંગરની ધારમાં મોજ મારું પણ કોઈ દિવસ ની આજે તમારા મુખ ઉપર ક્રોધ શા માટે? એટલા માટે જસલ હવે કચ્છની ધરા પર તારા જુલ્મ અને અત્યાચાર એ વધતા જાય છે. અરે મોટા ભાઈ તો જેસલ જાડેજાના ગુના શું છે મને કયો? સાંભળીને જસલ તારા 3 ગુના મારી સમક્ષ હાજર છે. અને એ ગુના પેલો ગુનો એ કે આપણા ખજાનચી કાળુ મિયા એનું બદલાતે તે ખૂન કર્યું સત્ય છે. આ મોટા ભાઈ આ માટે ખજાનચી કાળુ મિયાનું ખૂન મારા હાથે થયું. આ માટે મારે પૈસાની જરૂર હોવા છતાં તમારા ખજાનચીએ મને પૈસાની ના પાડી. કહો મોટા ભાઈ આ જેસલ જાડેજાને ના પડાય એટલા જ માટે ખજાનચીનું ખૂન મારા હાથે થયું. જેસલ તારે પૈસાની જરૂર હતી તો મારી પાસે માંગી લેવા. મોટા ભાઈ જેસલ કરો નિયમાન્ય નથી કે તમારી પાસે આવીને પૈસાની માંગણી કરે. હવે ના મારી એનું ખૂન કરવું એ તો મારો કર્તવ્ય છે. રામે તેના તારો બીજો ગુનો એ પણ મોજું આગળીને પાવેલા પોદેલા નાના નાના બાળકો કોઈને ઉપર ઉભા ચીરી રાખો સત્ય છે. મોટા ભાઈ સમજી જાઓ એ સમજવામાં તમારી ઘણી ભૂલ થાય કારણ કે નાના નાના બાળકો પારણામાં પહોંચ્યા હોય ને અને જેને નાનપણથી રોવાની ટેવ પડે ઈ પ્રજા કાયમ નીવડે છે. હવે નવાની પ્રજાને ખતમ કરવી જેસલનું કર્તવ્ય છે. મારા ભાભી સાહેબને સમજાવી દો બે ભાઈની વાતની વચ્ચે ના આવે હવે મૈતર બોલા ભયંકર આવશે. સમજી જાઓ. હવે તારો ત્રીજો ગુનો આ તારા ભાભી એકના બેના દીકરી નાનીમાં જૈતી માટે કચ્છમાં બનવા આવતા હતા તો એનો બેનો કચ્છો તે હજારની ઝુંડમાં કેદ ગયો. સત્ય છે. મોટા ભાઈ તમારી મુદ્દા ઉપરની વાત હવે આવે છે. મને ખબર નહોતી કે મારા ભાભી સાહેબના બેનના દીકરી નાની વાત છે. અને કદાચ ખબર નહોતું અને કદાચ મને ખબર હોય ને તો ભૂખ્યા ડુંગરની ધારમાં ઈ રથને ઉભે ઉભો હળગાવી દે. અરે પૈસા રાગોન માન ભૂલો તું માન ભૂલો મર્યાદા ભૂલો અરે ભૂલો ધર્મ ભૂલતો જાય છે. જસન તારો એક શબ્દ તારે સાંભળવું નથી. તારો આથી તારો મોટો પાર અને હદપાર તો હદપાર મોટા ભાઈ જેસલને હદપાર કરતા વિચાર કરજો. તમારી સવાઈમાં મારી સવાઈ અને તમારી બુરાઈમાં જ મારી બુરાઈ. સમજુ છું કે મારી સવાઈમાં તારી સવાઈ મારી બુરાઈમાં તારી બુરાઈ. આ કચ્છની ધરા એનો હત્યા થા એ ભારતથી સાર હતા તો હા ચાલ્યો જા. મોટા ભાઈ તમારી આજ્ઞાનું પાલન કરવું ને મારું કર્તવ્ય છે. પણ જેસલ જાડેજાના મુખની અંદર કોઈ દિવસ રામનું નામ આવ્યું માત્ર ભૂમીને છેવટના રામ રામ કરી જાઓ.
આજ હાથપાર કરું છું તે પહેલા મારા બે શબ્દો આપીને એક રાજપૂત વૃદ્ધિ વર્ષે છે ભૂલી જાતો ને અરે ભૂખે કરી દેજે પણ ખાઈને ખાતું નહીં ભૂખને અનુરાગમાં ના તારી વીરતા વેચજો આ સુંદરીની સોળમાં તારી શક્તિને શક્તિ તો મોટા ભાઈ જતા જતા મારી પ્રતિજ્ઞા સાંભળી કે હવે તો છૂટો થયેલો દેશમાં એ કચ્છનો જે સરવતી અને કચ્છની ધરતીનો કાળો નાગ બનશે તમને તથા તમારી કચ્છની પ્રજા એની સુખથી લેવા નહીં દે તમારી કચ્છની પ્રજા એના હાથેલા ધાન તો નો સાંભળે તો જેસલ જાળે નો સાંભળીને આ કચ્છની ધરા એની અંદર તારો મોટો ભાઈ ચાંદાજી ગા એ ચૂડી પહેરીને બેઠો હા તારાથી સાજે કરી અરે તો મોટા ભાઈ તમારા ગજરા પાયા એ જળમૂળમાંથી નો ઉછેરી નાખ્યું ને અરે તો મારું નામ જેસલ જાળે વાત છે આ કચ્છની ધરા એના ગજના પાયા એ ખાલી રેતીથી નથી છે હા તારથી સાજે કરીને
હા હવે આ કાંટો નીકળી ગયો છે હવે નિરાશ થઈ ક્યાં એ છે? જાવા દ્યો, આ છે તો લોટો કાઢી જાય એ તું ગભરામાં. જાય ને એ તો થોડાક મગજના તેજ છે. તે શું હમણાં મહારાજે ઠપકો આપ્યો ને એટલે સહન ન થયું. બાકી એવું કાંઈ ન કરે. મને ખબર છે. તું ભૂખો થયો. પૂછતો તો થયો તો મારા આટલું શ્રીખંડ પૂરી રાખ્યો છે જોયા તારે ન ખવાય. આની જોઈને જો રસોઈ બનાવું છું અને તું મહારાજાનું ધ્યાન રાખજે. એમાં નો કેવું હો? તમ તારે એમ તો જાઓ ડાયો છો. જાઓ તમ તારે જાઓ હવે હું છું Yeah.